દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કોકડ સાથે. જૂનાગઢ એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારી મંડળના કર્મનિષ્ઠ આગેવાન રાજેશભાઈ જોશી અને તેમજ પેસેન્જરમાં ખૂબ જ સારી લોકચાહના ધરાવતા જૂનાગઢ ડેપોના ડ્રાઈવર અર્જણભાઈ વાઢેર આ બંને કર્મચારી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તારીખ 30/6/2026 મંગળવારે જૂનાગઢ બસ સ્ટેશન ખાતે કર્મચારી મંડળના પ્રમુખ ગભરુભાઈ લાલુના અધ્યક્ષસ્થાને આ બંને કર્મચારી વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજેશભાઈ અને અર્જણભાઈએ એસટીમાં આપેલી દીર્ઘ અને પ્રશંસનીય સેવાને બિરદાવતા ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને બંને કર્મચારીને ફૂલહાર અને શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓ હવે પછી નિવૃત્તિમય જીવન પરિવાર સાથે સુખદ, શાંતિ અને નિરોગી, સ્વસ્થ, આનંદદાયક જીવન રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ ડેપો મેનેજર કરમટા, કર્મચારી મંડળના મહામંત્રી દિલીપભાઈ રવૈયા તેમજ કર્મચારી મંડળના આગેવાનો ખાસ હાજર રહેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જૂનાગઢ ડેપો કર્મચારી મંડળ તરફથી કરવામાં આવે, જેમાં જૂનાગઢ ડેપોના મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. ભારતીય મજદૂર સંઘના શ્રી હરપાલભાઈ, અમારા ભલા દાદા અમરેલીના અને જે આપણા જે બે નિવૃત્ત કર્મચારીઓ થઈ રહ્યા છે રાજુભાઈ અને અર્જનભાઈ. હવે વિશેષ હું કોઈ પ્રસ્તાવના બાંધું એ પહેલાં ખાલી તમે એના ચહેરા જો, એના ચહેરા જ તમને બધું કહી દે. એની નિષ્ઠા કેટલી છે, એની પ્રામાણિકતા કેટલી છે, એની સંસ્થા પ્રત્યેની. અમુક કર્મચારીઓ કે અમુક અત્યારના ટ્રેન્ડ પ્રમાણે, દાખલા તરીકે હું કાંઈ કામ કરું તો હું મારી વાહવાહી કરું, મીડિયામાં વાહ કરું. જે રીતે દિલીપભાઈએ કીધું એની વાત 100% સાચી છે. હું ટૂંકમાં એની ક્યાંય કોઈ ચિત્રમાં આવ્યા વગર પોતે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે. અત્યારના મારો 6 મહિનાનો એક્સપિરિયન્સમાં રાજુભાઈને પૂછો, મેં રાજુભાઈનું મોઢું જોયું અને જોયું તેનું ફ્યુલ એને હવાલે છે બધું. અને એને મને એક લીટર કે એક આંકડા કે એક પોઈન્ટનો કે પ્રશ્ન આવવા દીધો નથી. જે આપણા ડેપોમાં CSP મહત્વની વસ્તુ હોય કે એમાં આખું બધી, પરંતુ રાજુભાઈ ફ્યુલ પ્લાન્ટ છે, CSP એકદમ પોતાની જે રીતે કીધું સરળતાથી ને પોતાની પુણે બુદ્ધિથી આખી CSP હેન્ડલ કરી. બરાબર. પછી અર્જનભાઈ મેં હમણાં TICRએ બધી ચર્ચા કરી. અર્જનભાઈએ પોતાની નિષ્ઠા જે રીતે શૈલેન્દ્રસિંહે કીધું એ રીતે બજાવી. આ બે આપણા તારલાઓ છે. આજે મને પહેલી વાર એવું ફીલ થાય છે 6 મહિનામાં કે મારી ટીમ આ બે રિટાયર થાય એટલે નબળી પડે છે. કારણ કે આ વ્યક્તિઓ એવા છે કે જેને ભરોસે મૂકીને તમે જઈ શકો. ચાલો એ ભાઈને મેં કામ આપી દીધું, પછી તમારે એ કામ ભૂલી જવાનું. આવી બે વ્યક્તિઓ નિવૃત્ત થઈ રહી છે એનું ખરેખર અમને એક શું કહેવાય દુઃખ છે. પરંતુ જે રીતે વ્યક્તિના જીવનમાં બધી તારીખો ફિક્સ હોય છે, આજે આ બંને નિવૃત્ત કર્મચારીઓ થઈ રહ્યા છે, એ બંને કર્મચારીઓ અને એના પરિવારજન પણ હાજર છે. બરાબર. અત્યાર સુધી એ પરિવાર સાથે આ નિગમની નોકરીને લીધે ઓછો સમય ફાળવી શકાય છે, પરંતુ હવે પરિવાર સાથે. અને બેનને હું એક વિનંતી કરી કે અમારા શુભ કાર્યો છે એ બધા દાદાએ પાર પાડ્યા છે મેળાથી. હવે તમે એમાં ટાઈમ આપજો કે કોઈ પણ હોય ત્યારે દાદા ઉપસ્થિત રહે અમારે. એટલે આ બંને કર્મચારીઓને હું આ તકે પોતાનું આગામી જીવન નિરોગી પોતાના પરિવાર સાથે, અને અત્યારે આ કોઈ મંચમાં આપણે બેઠા છે વાત કરીએ, તમારે અમારી કોઈ પણ જરૂર પડશે જે રીતે દિલીપભાઈ કીધું એની ટાઈમ આવજો. બરાબર. અને અર્જનભાઈને તો જો અનુકૂળ હોય ને તમારે એક્સટેન્શન કરાવવું હોય તો એક્સટેન્શન કરાવડાવી દીધું. બરાબર. એટલે અમને જે તમારી સેવાનો લાભ મળ્યો, મેં દિલીપભાઈને એ કીધું કે તમે યુનિયન પરથી એ કરો ને ક્લાર્કને એક્સટેન્શન આપે એ હકે છે. અમારે જે કંઈ પણ અમારી ઓવરો નીકળી એ પ્રમાણે નીકળી જાય. આ સાથે તમામને આવો કાર્યક્રમ રાખ્યો એટલે શુભકામનાઓ પણ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.